નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે ખૂબ જ મજેદાર પાઠ ભણીએ. બરાબર? આ પાઠ છે ને એ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસેને લખેલી એક સરસ મજાની વાર્તા પરથી લેવામાં આવ્યો છે. અને આ વાર્તાની મદદથી આપણે આપણા પોતાના શ્વાસમાં છુપાયેલું એક રહસ્ય, એક વિજ્ઞાન સમજવાના છીએ. તો આજે આપણે શું શીખવાના છીએ? જુઓ, સૌથી પહેલાં તો એક કઠિયારાની વાર્તા સાંભળીશું. પછી એ સવાલનો જવાબ શોધીશું કે ભાઈ એક જ શ્વાસ ગરમ અને ઠંડો એવું કઈ રીતે બને. એ પછી શ્વાસ સાથે થોડી રમતગમત મતલબ કે પ્રયોગો કરીશું. પછી શ્વાસથી અવાજ કેવી રીતે બને છે એ જોઈશું. અને છેલ્લે આપણા શરીરની અંદર શું ચાલે છે એ પણ સમજીશું. તો ચાલો શરૂ કરીએ આપણી વાર્તાથી. કલ્પના કરો, એકદમ ગાઢ જંગલ છે અને એવી કડકડતી ઠંડી પડી રહી છે, બરફ જેવી. અને ત્યાં એક કઠિયારો બિચારો લાકડા કાપી રહ્યો છે, પણ ઠંડી એટલી છે કે એની આંગળીઓ સાવ થીજી ગઈ છે, કામ જ નથી થતું. તો એ શું કરે છે? વારે વારે કુહાડી નીચે મૂકે અને પોતાના બંને હાથ મોં પાસે લાવીને જોરથી ફૂંક મારે. હવે આ બધું છે ને જંગલના એક ખૂણામાંથી એક નાનકડા માણસ જોઈ રહ્યા હતા, સાવ અંગૂઠા જેવડા. એમનું નામ હતું મિયાં બાલિશ્તીએ. અને એમને તો નવાઈ લાગી કે આ કઠિયારો કરે છે શું. હવે મિયાં બાલિશ્તીથી તો રહેવાયું જ નહીં. એમની જિજ્ઞાસા જાગી. એ તો સીધા કઠિયારા પાસે ગયા અને પૂછ્યું, અરે ભાઈ, આ શું કરો છો તમે? વારે વારે હાથ પર ફૂંકો કેમ મારો છો? કઠિયારાએ એકદમ સીધો સાદો જવાબ આપ્યો. કહે, અરે ભાઈ, ઠંડી બહુ છે ને, મારા હાથ સાવ ઠંડા પડી ગયા છે, એટલે હું મારા મોંમાંથી ગરમ હવા કાઢીને એમને ગરમ કરું છું. અને આ વાત મિયાને બરાબર લાગી. હા, વાત તો સાચી છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી હો. હવે થોડો સમય થયો. કઠિયારાને લાગી ભૂખ. એટલે એણે બપોરે ખાવા માટે ચૂલા પર બટાટા બાફવા મૂક્યા. હવે બટાટા તો કેવા હોય, એકદમ ગરમાગરમ. એટલા ગરમ કે સીધા મોઢામાં મુકાયા જ નહીં. અને મિયાં શું જુએ છે કે કઠિયારો તો ફરીથી ફૂંક મારવા લાગ્યો, પણ આ વખતે હાથ પર નહીં, ગરમાગરમ બટાટા પર, ફૂ ફૂ કરીને. આ જોઈને તો મિયાં બાલિશ્તીએ ગભરાઈ ગયા. એમને થયું, અરે બાપરે, આ તો ફરી ફૂંક મારે છે, શું બટાટાને સળગાવી દેવા છે? એટલે મિયાએ ફરી પૂછ્યું, અરે ભાઈ, બટાટા પર કેમ ફૂંકો છો? એ તો ઓલરેડી ગરમ જ છે. ત્યારે કઠિયારાએ કહ્યું, એને ઠંડો કરવા માટે ફૂંક મારું છું. બસ આ સાંભળીને તો મિયાં બાલિશ્તીનું માથું જ ફરી ગયું. અને આજ આપણા પાઠનો સૌથી મોટો સવાલ છે કે ભાઈ, એક જ શ્વાસથી કોઈ વસ્તુ ગરમ પણ થાય અને ઠંડી પણ થાય. આ તે કેવું? તો ચાલો હવે આ કોયડો ઉકેલીએ. આની પાછળનું વિજ્ઞાન સમજીએ. જુઓ, આ કોઈ જાદુટોણો નથી હો. આ તો સાવ સાદું વિજ્ઞાન છે. જુઓ, અહીંયા જ બધો ખેલ છે. જ્યારે હાથ ગરમ કરવા હોય ત્યારે કઠિયારો મોઢું ખુલ્લું રાખીને નજીકથી હ કરીને હવા કાઢે છે. આપણા શરીરની અંદરથી આવતી હવા ગરમ હોય, બરાબર? એટલે એ ગરમ હવા સીધી હાથને ગરમી આપે છે. પણ જ્યારે બટાટા ઠંડા કરવા હોય ત્યારે હોઠ ભેગા કરીને જોરથી ફૂ મારે છે. આનાથી શું થાય? જે હવા બહાર નીકળે છે એ ઝડપથી નીકળે છે અને આસપાસની ઠંડી હવાને પણ સાથે લેતી જાય છે. આ ઝડપી હવા પંખાની જેમ કામ કરે છે અને બટાટા પરની ગરમીને ઉડાડીને દૂર લઈ જાય છે. એટલે બટાટા જલ્દી ઠંડા થઈ જાય છે. સમજાયું ને? ચાલો હવે આ વાતને આપણે જાતે જ ચકાસીએ. તમારા પાઠ્યપુસ્તકમાં પણ કેટલાક મસ્ત પ્રયોગો આપ્યા છે. ચાલો એમાંથી કેટલાક કરીએ, એટલે આખી વાત એકદમ સાફ થઈ જશે. તો પ્રયોગ નંબર 1. ઘરમાં કોઈ કાચનો ટુકડો કે અરીસો હોય તો લઈ લો. હવે એને તમારા મોંની એકદમ નજીક લાવો અને જોરથી શ્વાસ બહાર કાઢો. શું થયું? જોયું? કાચ પર એકદમ ઝાંખું ધુમ્મસ જેવું કંઈક થઈ ગયું, બરાબર ને? હવે સવાલ એ છે કે આવું થયું કેમ? તો સાંભળો, આપણા શ્વાસમાં ખાલી ગરમ હવા નથી હોતી, એમાં પાણીની વરાળ પણ ભળેલી હોય છે, જે આપણને દેખાતી નથી. હવે જેવી આ ગરમ અને ભેજવાળી હવા ઠંડા કાચને અડે છે એટલે પેલી વરાળે ઠરી જાય છે અને પાણીના નાનકડા ટીપા બની જાય છે. વિજ્ઞાનની ભાષામાં આને ઘનીભવન કહેવાય. તો આ પ્રયોગથી શું સાબિત થયું? કે આપણો શ્વાસ સૂકો નથી પણ ભેજવાળો છે. ચાલો હવે શ્વાસની એક બીજી કરામત જોઈએ. આપણો શ્વાસ ખાલી ગરમ ઠંડુ જ નથી કરતો, એનાથી તો અવાજ પણ પેદા થાય છે. અને હા, એની પાછળ પણ વિજ્ઞાન જ છે. ચાલો એક મસ્ત મજાની સિસોટી બનાવીએ. અહીં બતાવ્યું છે ને, બસ એ જ રીતે એક કાગળનો ટુકડો લો. એને બરાબર વચ્ચેથી વાળી દો અને પછી વચમાં નાનકડો કાપો મૂકો.
હવે એને તમારી આંગળીઓ વચ્ચે પકડીને ફૂંક મારો. વાગીને સિસોટી? આ કેમ થયું? કારણ કે જ્યારે તમે ફૂંક મારો છો ત્યારે કાગળ ધ્રુજવા લાગે છે, એમાં કંપન થાય છે. અને જ્યારે પણ કોઈ વસ્તુમાં કંપન થાય એટલે અવાજ ઉત્પન્ન થાય. બસ આટલું સિમ્પલ છે. અને આ જ સિદ્ધાંત, આ જ આઈડિયા પર તો વાંસળી, શરણાઈ, પેલી મદારી વગાડે બીન, આ બધા વાજિંત્રો કામ કરે છે. એ બધામાં ફૂંક મારીને જ તો સંગીત પેદા કરવામાં આવે છે. તો અત્યાર સુધી આપણે જોયું કે શ્વાસ બહાર શું શું કરે છે. હવે ચાલો આપણા શરીરની અંદર એક ટૂર મારીએ અને સમજીએ કે આ શ્વાસ લેવાની આખી પ્રક્રિયા ચાલે છે કેવી રીતે. એક કામ કરો, અત્યારે તમે શાંતિથી બેઠા છો ને, તો 1 મિનિટમાં તમે કેટલી વાર શ્વાસ અંદર બહાર કરો છો એ ગણી જુઓ તો. સામાન્ય રીતે જ્યારે આપણે આરામ કરતા હોઈએ ત્યારે 1 મિનિટમાં લગભગ 15 વખત શ્વાસ લઈએ છીએ. હવે થોડી કસરત થઈ જાય. ચાલો બધા પોતાની જગ્યા પર ઊભા થઈને 30 વાર કૂદકા મારો, ફટાફટ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.